જય શ્રી કૃષ્ણ એવરીબડી. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આજનું ભગવદ્ ગીતા ચેપ્ટર 15 અને આપણે 6 વર્ષ 5 જ પતાવ્યા છે. એકચ્યુઅલી 2 સેશનમાં ખાલી 5 જ પતી શક્યા છે. હવે આપણે 6 થી આપણે આગળ ચાલુ કરીશું. તો પ્રાર્થનાથી ચાલુ કરીએ. ઓમ અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો 15મો અધ્યાય આપણે વેરી ક્વિક શરૂઆતથી આપણે શું વાત થઈ છે તો એની આપણે ચર્ચા કરી લઈએ. ભગવાન વાત કરે કે ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા. જે આ સંસાર છે, સંસાર શું છે? તો આ જીવાત્માનું આ જગતમાં જન્મવું, જીવન જીવવું અને મૃત્યુ પામવું, અને એ બધું જે ચક્ર ચાલુ છે એને સંસાર તરીકે ઓળખાય છે. તો આ સંસારને 15મા અધ્યાયમાં પરમાત્માએ એક વૃક્ષ તરીકે વર્ણન કર્યું છે. અને એ વૃક્ષનું જે મુખ્ય મૂળ છે એ કહે છે કે ઉર્ધ્વ મૂલમ. આપણે વાત કરી કે એને ઉર્ધ્વ મૂલમ શા માટે કહેવામાં આવે છે? કારણ કે મૂળ હંમેશા નીચે હોય, પણ આ મૂળ છે તો એ ઉપરની બાજુ છે. એ આપણે વાત થઈ ગઈ છે. ત્યાર પછી આપણે આગળ જોયું કે આ જે સંસાર વૃક્ષ છે એનું થડ છે તો ભગવાન બ્રહ્માજી છે. જે બ્રહ્માજીની જ્યારે મહાપ્રલય પછી જ્યારે સંસારની ઉત્પત્તિ ચાલુ થાય છે તો બ્રહ્માજીથી સ્ટાર્ટ થાય છે. એટલે કે એ મૂળ થડ છે તે બ્રહ્માજી છે. હવે ત્યાર પછી મૂળ રૂપ છે પરમાત્મા. એના જે થડ છે એ બ્રહ્માજી છે. એના પાંદડા છે એ વેદ મંત્રો છે. અને એ વેદ મંત્રો, પાંદડા વેદ મંત્રો છે. ડાળીઓ છે તો 14 બ્રહ્માંડો છે. હવે 14 બ્રહ્માંડોને ડાળીઓ ઉપર, નીચે અને મધ્યમાં પ્રસરેલી છે. આ 14 બ્રહ્માંડો એટલે શું? કે આપણે જે રહીએ છીએ તે ભૂલોક કે છે, એની ઉપર 6 બ્રહ્માંડ છે અને નીચે 7 છે. હવે આ બ્રહ્માંડની અંદર જે જે જીવાત્માઓ છે, તો ભૂલોકના જીવાત્માનું જે એમની ડાળીઓ છે એ સાઈડમાં છે. જે ઉપરના જે બ્રહ્માંડોમાં છે એ ડાળીઓ ઉપર બાજુ છે. અને જે લોઅર ક્વોલિટીના જીવાત્મા છે એ ડાળીઓ નીચે તરફ છે. એટલે કે આ જે ડાળીઓની વાત કરી છે એ 14 બ્રહ્માંડની વાત કરી છે. અને ત્યાર પછી એક અગત્યની વાત આવે છે કે કૂંપળો, એના જે બર્ડ્સ છે કે જેની અંદરથી આ ડાળીઓ જન્મે છે, તો એ કૂંપળો શું છે? તો એ કહે છે કે જે સંસારના વિષયો છે, એ સંસારના જે 5 વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો છે. એ વિષયોને કારણે આ ડાળીઓ વૃદ્ધિ પામે છે. એટલે કે બધી જ જે ગ્રોથ થાય છે એ આ કૂંપળોમાંથી અથવા તો બર્ડ્સમાંથી થાય છે. હવે જેમ 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 ડાળીઓ વધે છે તો એ ડાળીઓને સપોર્ટ માટે સેકન્ડરી રૂટ્સ, આપણે વાત કરી ગયા કે એ ડાળીઓ બહુ ફેલાય તો પછી સેકન્ડરી રૂટ્સ આવે છે. અને જે સેકન્ડરી રૂટ્સ શું છે? એ વાસનાઓ છે, સેકન્ડરી રૂટ્સ. હવે આ અગત્યનું છે કે સેકન્ડરી રૂટ્સ એ વાસનાઓ છે. અને એ પછી વાસનાઓ છે તો ડાળીઓને સપોર્ટ આપે છે અને ડાળીઓ વૃદ્ધિ થાય છે. પછી જે પ્રાઇમરી જે રૂટ છે એ રૂટ પછી એટલું બધું એની સાથેનું કનેક્શન નથી રહેતું. સેકન્ડરી રૂટ સાથે પછી આ ડાળીઓનું કનેક્શન થઈ જાય છે. તો હવે એના અનુસંધાનમાં મેં ચિન્મયા મિશનની ગુજરાતી અને ઇંગ્લિશની આપ સર્વને મેં પેલી એક ડાયાગ્રામ મોકલાવ્યો છે. હવે આટલા સમય પછી આ ડાયાગ્રામ આપણને ખૂબ જ ઉપયોગી થશે. આપણે જેમ કહ્યું તેમ કે સેકન્ડરી રૂટ્સ આર વાસનાઓ છે. તો હવે આ તમે ડાયાગ્રામમાં જુઓ. ઉપર બતાવ્યું છે ઉર્ધ્વ મૂળ, જે બતાવ્યું છે ઓમ બતાવ્યું છે આપણે આ ડાયાગ્રામની અંદર. વચ્ચોવચ પછી મૂક્યું છે વાસના.
અને એની નીચેની પછી બોડી, માઇન્ડ, ઇન્ટેલેક્ટ, પરસેપ્ટર, ફીલર એન્ડ થિંકર, ઓબ્જેક્ટ, ઇમોશન એન્ડ થોટ્સ. એ જ વસ્તુ આપણે ગુજરાતીમાં જોઈએ તો ઓમ, પછી વાસનાઓ આવે છે વચ્ચોવચ, શરીર, મન, બુદ્ધિ, દ્રષ્ટા, અનુભવિતા, વિચારિતા, પદાર્થો, લાગણીઓ અને વિચારો. હવે વિચાર કરો, ઉપર જે છે પરમાત્મા, ઓમ એટલે પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. નીચે છે શરીર, મન, બુદ્ધિ વાળું કોણ છે? જીવાત્મા. અને વચ્ચોવચ કોણ આવી જાય છે? વાસનાઓ. હવે ધેટ ઇઝ વેર ધીસ હોલ થિંગ. તો આપણે એક બાજુ સચ્ચિદાનંદ સ્વરૂપ છે જે પ્યોર કોન્શિયસનેસ છે, જે ચૈતન્ય છે. એક બાજુ છે શરીર, મન, બુદ્ધિ કે જે મેટર છે, એ ધાતુ છે, એમાં કોઈ ચેતનતા નથી. તો આ વાસનાઓ જે છે એ જગ એટલે જીવ અને જગદીશ બેની આડે આવે છે. વી, તમે જોયું ને, વી વચ્ચોવચ આવે છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ અ લિટલ બીટ મોર. તો બંધન અહીંયા આગળ એણે દ્રઢ નિશ્ચયથી પેલા સંસાર વૃક્ષના આ વાસનાની સેકન્ડરી રૂટ્સને કાપવાની વાત કરી હતી આપણે લાસ્ટ ટાઈમ. દ્રઢેન ચિત્વા, દ્રઢ નિર્ણયથી એ સંસાર રૂપની આ વાસનાઓને તું છેદી નાખે, એવું કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે. એનો અર્થ કે આપણને બંધન કરતા કોણ છે? તો જે આપણી વાસનાઓ છે એ આપણને બંધન કરે છે. અને એ બંધનમાંથી મુક્તિ કેવી રીતના મળી શકે? તો આપણી જે વાસનાઓ જે છે એનો સંપૂર્ણ વિનાશ થઈ જાય તો જ આપણને મુક્તિ મળી શકે. આપણે વાસનાઓનું બીજું પણ એક નામ આપ્યું હતું, અને એ આપણે કહેતા હતા કે કાર્મિક રેસિડ્યુ અથવા તો કાર્મિક લોડ. વાસનાઓ એ નથિંગ બટ કર્મ, અને આપણા કર્મો આપણને જન્મ અને મૃત્યુના ચક્કરની અંદર નાખે છે. એટલે એ જ વાસનાઓ છે, જે વાસનાઓ જે લોડ છે, જે અજ્ઞાનતાને કારણે થયેલું છે. આપણે આપણું આઈડેન્ટિફિકેશન સચ્ચિદાનંદ સ્વરૂપને બદલે શરીર, મન, બુદ્ધિ સાથે કરેલું છે. એ અજ્ઞાનતાના કારણે આ વાસનાઓનો જન્મ થાય છે. વાસનાઓ ક્યાંથી જન્મે છે? તો આપણે સંસારની અંદર જ્યારે કાર્યો કરીએ છીએ અને જે ભાવથી આપણે કાર્યો કરીએ છીએ, એ ભાવ જ આપણી વાસનાઓનું મૂળ કારણ છે. હવે જો વાસનાઓ આપણે સંસારની અંદર કર્મ કરીને જો ઊભી કરતા હોય, તો આ વાસનાઓનું વિરેચન પણ સંસારની અંદર કર્મ કરીને થઈ શકે. સંસારની અંદર આપણે જ્યારે કર્મો અહંકાર પ્રેરિત અથવા તો સ્વાર્થ જનિત કર્મો કરીએ છીએ, તો એ વાસનાઓને ઊભી કરે છે. અને આપણે આપણા કર્મો નિસ્વાર્થ ભાવે પરમાત્માની પ્રીત્યર્થે અહંકાર રહિત કરીએ તો એ વાસનાઓનો ક્ષય થાય છે. હવે વિચાર કરો કે આપણે પહેલા 6 ચેપ્ટર ભગવદ્ ગીતાના લીધા. શું વાત કરે છે? કર્મયોગ. અને કર્મયોગથી ફાયદો શું થાય છે? તો કર્મયોગથી ફાયદો થાય છે ચિત્ત શુદ્ધિ. આપણા અંતઃકરણની શુદ્ધિ માટે કર્મયોગ બતાવ્યો છે. આ જ વસ્તુ અંતઃકરણનો મેલ એટલે એ વાસનાઓ, અંતઃકરણની શુદ્ધિ એટલે કે વાસનાઓનો વિનાશ. હવે બીજું વિચારીએ કે પરમાત્માને અર્જુને પહેલા 6 અધ્યાયમાં પરમાત્માને અર્જુને પૂછ્યું કે પ્રભુ, આ કર્મનો માર્ગ સારો કે જ્ઞાનનો માર્ગ સારો? તો એ વખતે પરમાત્માએ કહે કે અર્જુન, ખરેખર તો જ્ઞાનનો માર્ગ ઉચ્ચ છે. અને એ વખતે અર્જુન પરમાત્માને પૂછે છે કે તો પ્રભુ, જો જ્ઞાનનો માર્ગ ઉચ્ચ હોય તો મને તમે આ અધમ કર્મોમાં શા માટે પરોવી રહ્યા છો? અર્જુનનો સોલિડ પ્રશ્ન હતો પરમાત્માને. તો એ વખતે પરમાત્માએ પછી અર્જુનને એક્સપ્લેનેશન આપવાનું ચાલુ કર્યું, અને ધીરે 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 આખો એને પહેલા 6 અધ્યાયની અંદર એને કર્મયોગ અને કર્મયોગનો સિદ્ધાંત બતાવ્યો. તો કર્મયોગથી અર્જુનને કહ્યું કે એ હે અર્જુન, તું કર્મયોગી બન.
અને એ કર્મયોગથી શું થશે? તો તારા ચિત્તની શુદ્ધિ થશે. તારું મન જે એટલે કે જે અશુદ્ધ છે એ મનની શુદ્ધિ થશે. એટલે પરમાત્માને એને કૃષ્ણ ભગવાને એને આ પેલા 6 અધ્યાયમાં કર્મ શા માટે કરવું જોઈએ એ બતાવ્યું. ત્યાર પછીના 6 અધ્યાય આપણે લીધા 7માથી 12મા સુધીમાં, જે ભક્તિ યોગ આવ્યો. તો ભક્તિ યોગ આવ્યો એ કર્મની એકાગ્રતા માટે છે. હવે અહીંયા પરમાત્મા એમ કે છે કે જ્ઞાન યોગના રસ્તા ઉપર જવા માટે એ વ્યક્તિની પાસે અધિકારત્વ હોવું જોઈએ. અને એ અધિકારત્વ શું છે? તો એનું મન એક તો નિર્મળ હોવું જોઈએ, અને એનું મન છે તો ફૂલ્લી કોન્સન્ટ્રેટેડ હોવું જોઈએ, એટલે કે એકાગ્ર હોવું જોઈએ. એટલા માટે પહેલા 6 અને બાકીના 6 જે અધ્યાય ભગવાને અર્જુનને સમજાવ્યા એ એને જ્ઞાન માર્ગમાં જવાના માટે એનું જે અધિકાર નિરૂપણ કરવા માટે કર્યું છે. એટલા માટે અર્જુનને ભગવાને આ વાત કરી હતી. તો હવે આપણે જોઈ લઈએ કે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, પરંતુ શરીર, મન અને બુદ્ધિના તાદાત્મ્યથી રોંગ આઈડેન્ટિફિકેશન, ખોટી ઓળખના કારણે આપણે માનીએ છીએ કે હું અનાત્મા છું, દ્રષ્ટા છું, ભાવક છું, વિચારક છું, જીવ છું. આ જીવ ભાવ આપણને કેમ આવે છે? આપણે આપણી જાતને શરીર, મન, બુદ્ધિ સાથે તાદાત્મ્ય સાધીએ છીએ, ઓળખાણ સાધીએ છીએ, આઈડેન્ટિફિકેશન કરીએ છીએ એને કારણે. અને આને કારણે સંસારની અંદર અવનગમન અને જન્મ, જીવન અને મૃત્યુનું ચક્કર ચાલુ રહે છે. હવે આપણે જ્યારે શરીર મનનું જે તાદાત્મ્ય થઈ જાય છે આત્મા સાથે, એટલે કે આત્માની ઉપર એક આ શરીર, મન, બુદ્ધિનું આવરણ આવી જવાથી મન સાથેનું તાદાત્મ્ય આપણને થાય છે. ત્યારે આપણને હું શરીર છું એક ભોક્તૃત્વ અથવા તો એન્જોયરશીપ પેદા થાય છે. કારણ કે મનને શું છે? મને મજા આવી, મારે આનંદ જોઈએ છે, એટલે એ ભોગવણીનો છે ને. એટલે મન આપણને ખોટા તાદાત્મ્યને કારણે ભોક્તૃત્વ ઉત્પન્ન કરે છે. અને બુદ્ધિ છે, બુદ્ધિ, કોઈ માણસ કહે છે કે આ મારો ધંધો છે, હું સફળ એટલા માટે થયો કે હું બુદ્ધિશાળી છું. કર્તૃત્વ. તો આપણું મન સાથેનું તાદાત્મ્ય છે એ કર્તૃત્વ અથવા તો ડુઅરશીપ આપણામાં ઊભી કરે છે. મેં કર્યું એ ભાવ પેદા કરે છે. વાસ્તવમાં આ વસ્તુ એ પરમાત્માને કારણે થઈ રહી છે, પરંતુ અત્યારે આપણું તાદાત્મ્ય ક્યાં આગળ છે? પ્રકૃતિની અંદર છે, પુરુષાર્થની અંદર. એટલે કે ઉપર પરમાત્મા સાથે આપણું તાદાત્મ્ય નથી, એને કારણે આ બને છે. આખું એક ચક્ર. હવે પહેલા મેં વાત કરી, ફરી એકવાર જોઈએ કે મનુષ્ય આખા જીવન દરમિયાન 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના ભૌતિક પદાર્થોનું દર્શન કરે છે, સેવન કરે છે, ભોગવણી કરે છે. આ જગતના બધા પદાર્થોના 5 જ્ઞાનેન્દ્રિયો એટલે ઉદ્દીપનો. આ જે જગતના પદાર્થોમાંથી જે ઉદ્દીપનો, સ્ટિમ્યુલાઈ, એ ઉદ્દીપનો આપણી આંખ, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા આપણા શરીરની અંદર દાખલ થાય છે, અને તે આપણો અનુભવ બને છે. આ અનુભવના કારણે આપણે સૂંઘવું, સ્વાદ લેવો, સ્પર્શ કરવો વગેરે વગેરે અનુભવો થાય છે. હવે આપણે આપણી જાતને શરીર, મન, બુદ્ધિ માનતા હોવાથી આપણે મુખ્ય શરીર, આપણો ધ્યેય શું છે જીવનનો? સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ. આપણે સુખ જોઈએ છે. હવે સુખ માટે અત્યારે આપણી પાસે શું અવેલેબલ છે? શરીર, મન, બુદ્ધિ જ અવેલેબલ છે, કારણ કે આપણે પરમાત્મા સાથેનું તાદાત્મ્ય નથી. એટલે આપણી 5 ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગથી પોતાની ઈચ્છાઓને સંતોષી અને સુખ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ, કારણ કે એ જ આપણને અવેલેબલ છે. પરંતુ આ છે એ પ્રકૃતિ છે, એ ક્ષણજીવી છે, અને એને કારણે પરમનન્ટ હેપીનેસ આપણને કોઈ પણ સંજોગોમાં મળતું નથી.
તો હવે શું બન્યું કે આ 5 ઇન્દ્રિયો જે દ્વારા ઉદ્દીપનો આવ્યા બહારના જગતમાંથી એ મનની સમક્ષ રજૂ થાય છે. આંખે કાંઈક જોયું, કાને કાંઈક સાંભળ્યું. આ 5 ઉદ્દીપનો જે છઠ્ઠું એ પણ જ્ઞાનેન્દ્રિય ગણાય છે. મનને આગળના શ્લોકમાં કહ્યું કે છ ઇન્દ્રિયો. તો આ મન છે એ 5 જ્ઞાનેન્દ્રિયોને જે મેસેજ આવે છે એને એકઠા કરે છે. એને રિસીવિંગ ક્લાર્ક તરીકે મન કામ કરે છે. તો 5 ઇન્દ્રિયો દ્વારા જે ઉદ્દીપનો મળે છે એ મનની સમક્ષ રજૂઆત થાય છે અને આ મન બુદ્ધિ પાસેથી બુદ્ધિની વિવેક શક્તિ દ્વારા એનો નિર્ણય પૂછે છે કે આ હું શું જોઈ રહ્યો છું, આ હું શું સાંભળી રહ્યો છું, આ હું શું ટચ કરી રહ્યો છું, આ કઈ જાતનો સ્વાદ હું મેળવી રહ્યો છું, એ બુદ્ધિને પૂછે છે. આ બધું એકદમ ફાસ્ટ બને છે એટલે આપણને ઘણી વખત એમ થાય આટલું બધું કેવી રીતના થતું, બટ ધીસ હેપન્સ ઇન ફ્રેક્શન્સ ઓફ સેકન્ડ્સ. હવે બુદ્ધિ શું કરે છે કે આપણી જે ચિત્તની અંદર ભૂતકાળની જે યાદો પડી છે, ધીઝ આર કોલ વાસનાસ. આપણા ભૂતકાળની અંદર જે યાદો પડી છે એમાંથી આપણી બુદ્ધિ ચિત્તને પૂછે છે કે આ શું જોવાઈ રહ્યું છે. ધારો કે ગુલાબનું ફૂલ જોયું, આપણે કહ્યું તેમ, તો ગુલાબનું ફૂલ છે એ મન બુદ્ધિને પૂછે છે. બુદ્ધિ આપણા ચિત્તમાંથી પૂછે છે કે ભવિષ્યમાં આવું કંઈ મેમરીમાં છે. એટલે ચિત્ત કહેશે કે હા, આ લાલ રંગ છે, આનું નામ ગુલાબ છે, આની આવી સુગંધ હોય, બધી જ માહિતી. એ માહિતી પછી પાછી બેક ટુ બુદ્ધિ પર જાય છે. એટલે બુદ્ધિ નિર્ણય કરે છે કે આ તો ગુલાબનું ફૂલ છે. એ પછી મનને કહે છે કે ભાઈ આ તો ગુલાબનું ફૂલ છે. હવે નિર્ણય પાકો થઈ ગયો. પછી આપણી કર્મેન્દ્રિયો, હવે કર્મેન્દ્રિયો જે તમારે ફૂલને તોડવું હોય, એની સુગંધ લેવી હોય, જે કંઈ કરવું હોય એની પાછળ આ કર્મેન્દ્રિયો જતી રહે છે. હવે બને છે શું કે આપણે આપણી જાતને શરીર, મન, બુદ્ધિ સમજતા હોવાથી હું ભોગવું છું, હું કરું છું, આ જ અહંકાર છે. આપણી ખોટી ઓળખ, અવર રોંગ આઈડેન્ટિફિકેશન ઇઝ અહંકાર. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું મારી જાતને ઈશ્વર પટેલ માનું છું, that is called અહંકાર, wrong identification. તો હવે એ ખોટી આઈડેન્ટિફિકેશનના લીધે આપણને પછી જે દરેક પદાર્થ, પુરુષ અથવા તો પરિસ્થિતિની અંદર બે નિર્ણયો થાય છે. આ મને ગમે છે, આ મને નથી ગમતું. એટલે આપણી અંદર દ્વંદ્વો પેદા થાય છે. રાગ દ્વેષ, સુખ દુઃખ, ઠંડી ગરમી, હું ગમવું અણગમવું, આ દ્વંદ્વો પેદા થાય છે. અને આ જે દ્વંદ્વો પેદા થાય છે એ દ્વંદ્વો આપણા ચિત્તની અંદર રેકોર્ડ થાય છે. ટૂંકમાં આપણે પહેલા વાત કરી હતી કે કોઈક વ્યક્તિની સાથે આપણે ધંધામાં કંઈક ધંધો કર્યો અને ધંધામાં મેળ ન આવ્યો, તો એ વ્યક્તિ પ્રત્યે આપણને દ્વેષ પેદા થશે કે આ માણસ ખરાબ છે. હવે એ દ્વેષ, એની સાથે તમે વર્તન કરો છો, એ તમારા ચિત્તમાં રેકોર્ડ થઈ ગયું છે. જ્યારે જ્યારે તે માણસને તમે જોશો તો આપણને એમ થશે કે આ તો પેલો માણસ છે, ખરાબ માણસ છે. પછી તમારા માટે ગમે એટલું કરે પણ એના પ્રત્યેનો જે રાગ દ્વેષ થઈ ગયો છે એ આપણા ચિત્તની અંદર રેકોર્ડ થઈ જાય છે. તો ટૂંકમાં આ ચિત્ત શું છે? આપણી ભૂતકાળની જે યાદો છે એનું પ્રિન્ટિંગ છે. આપણે કોમ્પ્યુટરમાં જોઈએ ને તો પેલું જે મેમરી બોક્સ હોય છે જ્યાં બધું સ્ટોરેજ થાય છે, ધીસ ઇઝ વોટ ચિત્ત ઇઝ ઇન અવર બોડી. તો વાસનાઓ એટલે કે ઈચ્છાઓનો ભારો, સ્વાર્થમય અને અહંકેન્દ્રિત ઈચ્છાઓ, હુંપણું અને મારાપણુંને કારણે શરીરને સુખ કે દુઃખ આપી છે. તો એ કહે છે કે તો આ બધી વસ્તુનું જે દુઃખ છે એ જો ટેમ્પરરી હોય તો શાશ્વત સુખ માટેનો કોઈ રસ્તો ખરો? તો એ કહે છે કે હા, એના માટે પણ શાશ્વત સુખ માટે પણ રસ્તો છે. એ કયો રસ્તો છે? કે જગતની અંદર સ્વાર્થમય અને અહંકાર પ્રેરિત કર્મો કરવાથી જો વાસનાઓ જન્મી હોય અને એ વાસનાઓ જ આપણને દુઃખ આપતી હોય, તો એ જ જગતની અંદર નિસ્વાર્થ ભાવે પરમાત્મા પ્રીત્યર્થે તમે નિરહંકાર બનીને કર્મો કરો તો એ વાસનાઓનું વિરેચન થાય છે, વાસનાઓ નાશ પામે છે. વાસનાઓ નાશ પામે છે તો શું થાય
કે આપણી ઈચ્છાઓ ઓછી થઈ જાય. જેટલી વાસનાઓ, કારણ કે વાસનાઓમાંથી જ ઈચ્છા પેદા થાય છે. એક માણસ બેઠો હોય, કમ્પ્યુટર લઈને કામ કરવા બેઠો હોય અને એના ચિત્તમાંથી, કારણ કે સિગરેટ પીવાની એને એકદમ ઈચ્છા થઈ આવી, તો એનું કોન્સન્ટ્રેશન હવે નહીં રહે જ્યાં સુધી એ સિગરેટ નહીં પીવે ત્યાંથી. પણ આ આવ્યું ક્યાંથી? તો ભૂતકાળની અંદર સિગરેટ પીવાની માહિતી એના ચિત્તમાં છપાયેલી હતી અને એ સિગરેટ પીવાની માહિતી એણે આઈ એમ એન્જોઈંગ ઇટ એ રીતના ત્યાં આગળ પ્રિન્ટ કરેલી. એને કારણે હવે જ્યારે જ્યારે કંઈક કામ કરવા બેસે અને સિગરેટની તરત દારૂડિયો માણસ હોય તો આપણે ગમે ત્યારે રસ્તામાં ચાલતા હોય તો આપણા વિચારો ગમે ત્યાં હોય, પણ એવા માણસે તો આજુબાજુ નજર ફરતી હોય દારૂની દુકાન ક્યાં આગળ હશે, કારણ કે એના ચિત્તની અંદર દારૂ વાસના ફિક્સ થઈ ગયેલી છે. ધીસ ઇઝ બેઝિકલી. તો આમાંથી છૂટવા માટે ભગવાને કહ્યું છે કે અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, હે અર્જુન, આ વાસનાની ડાળીઓને અનાસક્તિથી, અનાસક્ત એટલે અનાસક્તિ એટલે કે આસક્તિ એટલે કે એના પ્રત્યે એટેચમેન્ટ, અનાસક્તિ એટલે એનાથી ડિટેચ. આ જે ડાળીઓને તું અનાસક્ત ભાવથી, અનાસક્તિનું બીજું નામ છે વૈરાગ્ય, એ વસ્તુ પ્રત્યે તું વૈરાગ્ય ડેવલપ કર અને આ ડાળીઓનું તું છેદન કરી નાખ. ટૂંકમાં આ જડ ઉપાધિ સાથે આપણું તાદાત્મ્ય છે, એમાંથી આપણે છૂટા પડી અને ચૈતન્ય સાથે આપણે જોડવું. એટલે કે આ અનાસકી અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, આ વાસનાઓના સેકન્ડરી રૂટ્સને તું વૈરાગ્ય દ્વારા કાપી નાખ. એટલે એક વસ્તુ શું થઈ કે તોડો, એક વસ્તુની સાથે હવે તમારે સંબંધ તોડવાનો છે. અને પછી પરમાત્મા એને બીજા પણ તરત જ એને કહે છે કે પરમપદ, તે પરમપદ, તું તે પરમપદ એટલે કોણ? સચ્ચિદાનંદ સ્વરૂપના શરણે જવું પ્રપદ્યે. એટલે કે આ જે રોંગ આઈડેન્ટિફિકેશનના કારણે જે સંબંધ છે એને તું છેદી નાખ અને એના કરતા જે ઉચ્ચ આદર્શ છે, પરમાત્મા તત્વ છે, એની સાથે તું જોડાઈ જા. છોડો અને તોડો. જીવાત્માનું આપણે એક ઉદાહરણ લઈએ કે જીવાત્માને એક ચંદનના લાકડા સાથે કેટલી સુગંધીદાર વસ્તુ છે. હવે એ જે ચંદનનું લાકડું પાણીમાં બહુ સમય સુધી પડી રહે તો એની અંદર એ કોવાટ આવી જાય અને દુર્ગંધ આવી જાય, અને એ ચંદનની અંદર આટલી બધી સુગંધ છે પણ દુર્ગંધ લાગે. તો આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, પણ જગતની અંદરથી આ અશુદ્ધિઓ આપણી અંદર એટલી બધી ભરાઈ ગઈ છે, એટલું બધું આપણે કવરેજ થઈ ગયું છે કે આપણને આપણી અંદર પોતે દુર્ગંધ આવી રહી છે. તો એનો રસ્તો શું? તો એને એ પાણીમાંથી બહાર કાઢી અને એની ઉપર ઘસવું. આ ઘસવું શું છે? એ છે મેડિટેશન. મેડિટેશન દ્વારા એને ઘર્ષણ કરવામાં આવે તો એની અંદરથી એકદમ સરસ સુગંધ આવશે. હવે વિચાર કરો કે આ ચંદનની અંદર સુગંધ આપણે ઉમેરી હતી, સુગંધ તો હતી જ. આપણી અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ તો છે જ, પણ આપણે એ સચ્ચિદાનંદ સ્વરૂપને એટલા માટે અનુભવી નથી શકતા કારણ કે આપણી અંદર આ જે ચિત્તની અંદર એટલી બધી અશુદ્ધિઓ આવી ગયેલી છે કે અશુદ્ધિઓને કારણે આપણી અંદરનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ આપણને પ્રાપ્ત નથી. તો આટલું જ કરવાનું છે કે, અને એટલા માટે જ મેડિટેશનની અંદર આપણે જ્યારે બેસતા હોય ત્યારે આંખો બંધ કરો, એવા ક્વાઇટ એન્વાયરમેન્ટમાં બેસો. તમે કોઈ ઉચ્ચ આદર્શની મૂર્તિ સામે તમારી અથવા દર્શન કરીને પછી આંખો બંધ કરો. આ બધી વસ્તુ શું છે કે જગતમાંથી આપણા જે સંવેદનો આવ્યા છે, સ્ટિમ્યુલો આવ્યા છે, એમાંથી વિડ્રો કરવાનું છે અને ઉચ્ચ આદર્શ સાથે આપણે જોડાવાનું છે અને કન્ટિન્યુઅસ એની ઉપર આપણે લાગી રહેવાનું છે. તો એને કારણે જ આ તો કેવું છે, પ્રાપ્ત છે પ્રાપ્તિ. આપણે કંઈ નથી નવું પ્રાપ્ત નથી કર્યું, આપણી અંદર હતું એ જ આપણે પ્રાપ્ત કર્યું છે, પરંતુ એ આપણને ખોટી ઓળખના કારણે અપ્રાપ્ત હતું અને ખોટી ઓળખના કારણે આપણે આટલી બધી વાસનાઓ ભેગી કરી. એ વાસનાઓએ આપણને અશુદ્ધિ પેદા કરી અને અશુદ્ધિના કારણે આ બન્યું હતું. હવે બીજું એક્ઝામ્પલ એમણે એક આપ્યું છે કે આપણે સચ્ચિદાન સ્વરૂપ છીએ.
બહારનું જગત પણ પરમાત્માનું સૌંદર્ય છે એટલું જ સુંદર છે. આપણે એક રૂમમાં બેઠા છે, બહાર પણ પરમાત્માનું સૌંદર્ય છે. આપણે અંદર ખબર છે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, પણ જે બારીમાંથી આપણે દર્શન કરીએ છીએ એ બારીની અંદર ખૂબ જ ડસ્ટ જામેલી છે. તો એ બારીની અંદર જામેલી ડસ્ટને કારણે આપણને બધું જ છે તો અસ્તવ્યસ્ત અથવા તો મલિન દેખાય છે. એ મલિનતા એ બાહ્ય જગતની નથી અથવા તો આપણા અંદરની નથી, પરંતુ એ મલિનતા છે એ વાસનારૂપી અશુદ્ધિને કારણે છે. એ જે અશુદ્ધિ કે જીવાત્મા અને પરમાત્માની વચ્ચે જે વાસનારૂપી અશુદ્ધિ બેઠી છે, એના માટે કર્મયોગ, ભક્તિયોગ એ દ્વારા આપણે આપણી જાતને તૈયાર કરવાની છે અને એ પ્રમાણે પછી આપણે આગળ વધી શકીએ. ત્યાર પછી તો આપણે જે હતું તે આપણે જોઈ ગયા છીએ કે પરમાત્માએ કહ્યું કે નિર્માણ મોહા જીત સંગ દોષા, જે 4 વસ્તુ છોડવાની અને એક વસ્તુ પકડવાની, એ આપણે આ પહેલા જોઈ ગયા છે. એ કઈ વસ્તુ છે તો એ આપણે તો નિર્માણ મોહા, માન અને મોહથી મુક્તિ છોડી દેવાનું છે. જીત સંગ દોષા, જીત જેની શાની ઉપર જીત મેળવવાની છે? સંગ દોષ, આસક્તિ રૂપી દોષની ઉપર જીત મેળવવાની છે. વિનિવૃત્ત કામા, આપણી ઈચ્છાઓ ઘટાડવાની છે, એમાંથી નિવૃત્તિ મેળવવાની છે. એન્ડ દ્વંદ્વૈર વિમુક્તા, આ દ્વંદ્વો જે વાસનાઓના કારણે આપણી અંદર જે દ્વંદ્વો છે, જે દ્વંદ્વો આપણને અશુદ્ધિ, આપણા ચિત્તની અશુદ્ધિ કરે છે, એમાંથી વિમુક્ત થવાનું છે. આ 4 વસ્તુ છે એ છોડવાની છે. અને ત્યાર પછી કહે છે કે અધ્યાત્મ નિષ્ઠા, નિરંતર પરમાત્માનું આત્મચિંતન કરવાથી તને આ જગતની અંદર સુખની પ્રાપ્તિ થશે. તો આટલું આપણે જોઈ ગયા. ત્યાર પછી હવે 5 તો આપણે જોઈ લીધા હતા. હવે આવે છે 6ઠ્ઠો શ્લોક, જે આપણે સાંભળીએ શું કહે છે પરમાત્મા. પરમાત્મા અર્જુનને કહે છે કે હે અર્જુન, આ પરમ તત્વ સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે એ ચૈતન્ય શું છે એનું તને થોડુંક ઉદાહરણ આપું. તો 6ઠ્ઠાની અંદર પરમાત્મા શું કહે છે? આ પૂર્ણતાની સ્થિતિ છે. કઠોપનિષદની અંદર એક સ્ટેટમેન્ટ આવે છે કે જેના પ્રકાશથી સર્વ વસ્તુ પ્રકાશિત થાય છે તે. તો આ શ્લોક જે છે એનું સીધું ભાષાંતર વાંચો. જેને સૂર્ય પ્રકાશિત નથી કરી શકતો, જેને ચંદ્ર પ્રકાશિત નથી કરતો, કે જેને અગ્નિ પણ પ્રકાશિત નથી કરતો, અને જ્યાં પહોંચીને આ સંસારમાં પાછા આવવાનું નથી, તે મારું પરમધામ છે. ભગવાન અર્જુને આ 3 વસ્તુ કહે છે કે જ્યાં પહોંચીને, કે જ્યાં કે સૂર્યને પણ એ પ્રકાશિત કરે છે, ચંદ્રને પણ એ પ્રકાશિત કરે છે, અગ્નિને પણ ગરમીને પ્રકાશ એ આપે છે. આ 3 વસ્તુએ પરમાત્માના શક્તિમાંથી પ્રકાશ ઉધાર લીધેલો છે, બોરોડ પ્રકાશ છે, પણ પ્રકાશ તો પરમાત્માનો પોતાનો છે. એટલે કે એક એ રીતે જોઈએ. હવે આ જ વસ્તુને શાસ્ત્રની રીતે બીજી રીતે જોઈએ. સૂર્ય કોણ છે? આપણે તત્વબોધાની પહેલા વાત કરતા હતા. તત્વબોધા વિશે મેં ઘણી વખતે ચર્ચા કરી છે. સૂર્ય આપણી આંખનો અધિષ્ઠાન દેવતા એ સૂર્ય છે. તો પરમાત્મા અહીંયા શું કહેવા માંગે છે? આંખ એટલે કે એક જ્ઞાનેન્દ્રિય. તું જે કે મારું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જાણી શકાય એવું નથી. જ્ઞાનેન્દ્રિયોના જ્ઞાનથી પરે છે. આ ન તદ્ભાસતે સૂર્ય, એનો મિનિંગ એ થયો. હવે કે જેને ચંદ્ર પણ પ્રકાશિત કરી શકતો નથી તે. ચંદ્રના અધિષ્ઠાન દેવતા છે મન. બરોબર છે? તો મન શું કરે છે? મન અનુભવ કરે છે. પેલા ઇન્દ્રિયો હતી એ ગ્રહણ કરતી, આ મન છે તો અનુભવ છે. એટલે કે છે કે આ જે પરમાત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે
એ મન દ્વારા પણ જાણી શકાય એવું નથી, ઇન્દ્રિયોથી નથી જાણી શકાય એવું, ચંદ્ર એટલે કે મન દ્વારા પણ નથી જાણી શકાય એવું. પછી ત્રીજી વાત આવી છે અગ્નિ. એમાં આવ્યું છે પાવક. પાવક એટલે કે ફાયર, અગ્નિ. અગ્નિના અધિષ્ઠાન દેવતા છે સ્પીચ. આપણે જે બોલીએ છીએ એ અગ્નિના અધિષ્ઠાન દેવતા છે. તો સ્પીચનું કામ શું છે? કોઈ પણ વસ્તુનું વર્ણન કરવું. તો પરમાત્મા કહે છે કે આ સચ્ચિદાનંદ સ્વરૂપ મારે એવું છે કે તમારી વાણીથી પણ જેનું વર્ણન ના થઈ શકે. ટૂંકમાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિના દાખલાથી પરમાત્મા એમ કહેવા માંગે છે કે જો મારું સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ તારી ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય એવું નથી, તારા મન દ્વારા અનુભવી શકાય એવું નથી, અને તારી વાણી દ્વારા જેનું વર્ણન થઈ શકે એવું નથી. આ વસ્તુ પરમાત્મા કહે છે. પછી કહે છે કે યદ ગત્વા, ત્યાં જઈને કોઈ પાછું આવવાનું નથી. હવે યદ ગત્વા ત્યાં જઈને, ક્યાં જઈને? આત્મા તો આપણી અંદર જ બેઠો છે, ક્યાંય કશું જવાનું છે જ નહીં. પણ આ યદ ગત્વાનો મિનિંગ છે યદ જ્ઞાત્વા. આ વસ્તુ જાણીને જવાનું એટલે એ જ્ઞાન મેળવાનું. તો આ વસ્તુનું તત્વાર્થ જ્ઞાન પામીને તારે તું એટલું સમજી શકે કે હું ભગવાનથી કેટલું દૂર છું, ભગવાન મારી અંદર જ છે એવું આનાથી તને અનુભવ થશે. તો આ વસ્તુ એ ભગવાનનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ ઉપાધિ રહિત શુદ્ધાત્મા, એનું વર્ણન પરમાત્માએ છઠ્ઠામાં કર્યું છે. હવે આવે છે વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ડિસ્કશન એ 7, 8 અને 9માં આખો વિષય બદલાય છે. તો કે છે કે તું સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે, તો તું આ જીવાત્માની કક્ષાએ, નીચલી કક્ષાએ કેવી રીતના ઉતરી ગયો અને આ સંસારના ચક્રમાં કેવી રીતના ફસાયો? તો પહેલામાં પહેલું એક્સપ્લેનેશન તો મેઇન કારણ શું છે? ઇગ્નોરન્સ. હું મારી જાતને ખોટા આઈડેન્ટિફિકેશન કરવાથી જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એને મેં શરીર, મન, બુદ્ધિ માની લેવાથી શરીર, મન, બુદ્ધિના બધા જ પ્રશ્નો મને લાગુ પડી ગયા. એન્ટિટી A is Satchidanand, entity B is Sharir Man Buddhi. When entity B identifies with entity A, all the properties of entity B's are experienced by entity A. આપણે આ વસ્તુ પહેલા નક્કી થઈ ગઈ છે. તો મમઈ વાંશો, 7મો શ્લોક છે એ આપણે પહેલા સાંભળી લઈએ. શું કે છે? આનો સીધો મિનિંગ અહીંયા હું વાંચી જાઉં છું તમને કે આ જીવલોકની અંદર, જીવલોક એટલે કે આ સંસાર, એને જીવલોક કહે છે કે જ્યાં માણસો જન્મે છે, મૃત્યુ પામે છે. આ પૃથ્વીલોક, એને જીવલોક કહે છે. આ સંસારમાં મારો જ સનાતન અંશ જીવ બનીને, એટલે જીવ બની ગયો. કેવી રીતના બની ગયો? રોંગ આઈડેન્ટિફિકેશનના કારણે. અને એને કારણે આ સચ્ચિદાનંદ સ્વરૂપ પોતાની જાતને શરીર, મન, બુદ્ધિ માની બેઠો. હવે શરીર, મન, બુદ્ધિ શામાં આવે છે? તો એ પ્રકૃતિમાં ગણાય છે ને. એટલે કે છે કે પ્રકૃતિમાં રહેલી ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, છઠ્ઠી ઇન્દ્રિય આપણે જે વાત કરી હતી, 5 ઇન્દ્રિયો અને છઠ્ઠી ઇન્દ્રિય મન, એને આકર્ષે છે. એને આકર્ષે એટલે કે એના બધા અનુભવો કરે છે, એની સાથે સંબંધ બાંધે છે. આ વસ્તુ આ શ્લોકમાં ભગવાને કહી છે. અને આ વસ્તુ કેમ બની? તો આ અજ્ઞાનતાને કારણે બની છે. તો આ થઈ ગયું નંબર 7. જીવાત્મા પરમાત્મા કેવી રીતના બની ગયો? રોંગ આઈડેન્ટિફિકેશનના કારણે પ્રકૃતિના જે શરીર, મન એટલે 5 ઇન્દ્રિયો અને મન, એ એને કારણે આ થયું છે. 7, 8, 9ની અંદર એક બહુ સરસ વાત હવે આવે છે કે પુનર્જન્મ કેવી રીતના થાય છે એ વિશે પરમાત્મા 7, 8 અને 9માં
આપણને સમજાવે છે. તો ક્વિકલી આપણે સાંભળી લઈએ શું કહેવા માંગે છે. તો આપણે પહેલા જોઈએ કે 7માં શું કહે છે. 6ઠ્ઠાનું જોયું કે મમય વાંશ જીવ લોકો, એ તો આપણે જોઈ ગયા. તો 7માં છે એ જે કહે છે એ પ્રમાણે આપણે વાંચન કરી લઈએ. થોડુંક સમજવું અઘરું પડશે, પણ એનું જરા છણાવટ કરવી પડશે. કે જેમ જેમ પવન, વાયુ પુષ્પની અંદરથી સુગંધને દૂર લઈ જાય છે. વાયુ, પુષ્પ એટલે સ્થૂળ અને સુગંધ એટલે સૂક્ષ્મ. જો પવન ફૂલની અંદરથી સુગંધને જેમ દૂર ખેંચી જાય છે, તેમ ઈશ્વર પણ જ્યારે જૂના શરીરને ત્યાગી નવા શરીરને પામે છે, ત્યારે આ ઇન્દ્રિયો એ સૂક્ષ્મ કેટલા છે એ પછી સમજાવું છું. તો આ ઇન્દ્રિયોને પણ એની સાથે નવા શરીરમાં લઈ જાય છે. પછી આગળ જેને કહે છે કે નવા શરીરની અંદર આ જીવાત્મા આંખ, કાન, ત્વચા અને જીભ આ જીવાત્મા આંખ, કાન, ત્વચા અને જીભ, નાક અને મનને આશ્રય કરીને વિષયોને ભોગવે છે. તો હવે આપણે આ થોડી વસ્તુ સમજી લઈએ પુનર્જન્મ વિશે. તો પહેલામાં પેલો 8મા શ્લોકનું સેકન્ડ લાઈનનું જે ભાગ છે એ આપણે લઈએ. યચ્ચા અપી ઉત્ક્રાંતિ. તો કે જ્યારે જીવ શરીર છોડે છે ત્યારે, પહેલી વાત કરી, જ્યારે આપણો જીવાત્મા શરીર છોડે છે ત્યારે તો શું થાય છે, તેની સાથે શું લઈ જાય છે એ આપણે જાણીએ. તેની સાથે ખેંચે છે, આકર્ષે છે. કોને આકર્ષે છે? તો 5 જ્ઞાનેન્દ્રિયો અને મન, આ 6 ને એની સાથે લઈ જાય છે, પોતાની સાથે લઈ જાય છે. અને એ પ્રકૃતિનું સૂક્ષ્મ પાર્ટ છે, એને સાથે લઈ જાય છે. તો મૃત્યુ વખતે જીવ મન અને ઇન્દ્રિયોને સાથે લઈ જાય છે. હવે જે મન અને જે ઇન્દ્રિયોની વાત કરી છે એ સૂક્ષ્મ શરીરની વાત કરે છે. મન એટલે અંતઃકરણી. જ્યારે મન આવે છે ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ વસ્તુ આપણે સમજવાની છે. એ આપણે અંતઃકરણની વાત છે. તો અંતઃકરણને એટલે કે વાસનાઓના ફ્રેગ્રન્સને સાથે લઈ જાય છે. જેમ પવન ફૂલમાંથી સુગંધને સાથે લઈ જાય છે, તેમ એટલે અહીંયા આગળ શું છે, પવન એ જીવાત્મા છે. જીવાત્મા જાય છે એટલે પવન જાય છે. તો જીવાત્મા સાથે શું લઈ જાય છે? તો સૂક્ષ્મ શરીરને સાથે લઈ જાય છે. એટલે કે સુગંધને સાથે લઈ જાય છે. જે વાસના એ સુગંધ છે એને સાથે લઈ જાય છે. અને ફૂલ જે સ્થૂળ શરીર છે એને છોડી દે છે. મરણ વખતે શું બને છે? આપણું જે સ્થૂળ શરીર છે એ એમનું એમ પડી રહે છે. બધા તો આપણા આંખ, કાન બધા અવયવ એમને એમ જ દેખાય છે. એની અંદર જે નીકળી જાય છે એ સૂક્ષ્મ શરીર નીકળી જાય છે. અને એ જીવાત્મા પ્રતિબિંબિત ચૈતન્ય એની સાથે આગળ લઈ જાય છે. હવે આ જે લઈ જાય છે અને આગળ સ્થાપિત થાય છે એ બાબતમાં એક વસ્તુ આપણે જોઈ લઈએ. આપણે જે આપણી આંખ છે ને, હવે અહીંયા જે કહ્યું છે આંખ, કાન, નાક, જીભ અને ચામડી, આ જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એના 2 વિભાગ છે. એક તો આંખ છે એ ભૌતિક ગોલક છે. ગોલક એટલે બોક્સ, અથવા તો આપણે ઇન્ડિયામાં કહે છે કે એને ગાંખલો કહે છે. એટલે આ આંખનું એક કાણું છે. દેટ ઇઝ વન પાર્ટ ઓફ ધ આંખ. અને ધ સેકન્ડ પાર્ટ ઓફ ધ આઈ એ આંખની જોવાની સૂક્ષ્મ શક્તિ. આ 2 મળી અને આપની આંખની આઈ બને છે, જ્ઞાનેન્દ્રિય બને છે. એક તો એનું બોક્સ અને બીજું આંખની જોવાની શક્તિ. આ 5 ઇન્દ્રિયોની અંદર આવું બને છે. તો જે જોવાની જે શક્તિ છે, જે જોવાની જે શક્તિ જે છે એ સૂક્ષ્મ પાર્ટ
એને આ ગંધ કહે છે. એ જે જીવાત્માની સાથે જાય છે જે વાસના રૂપે, એ સૂક્ષ્મ, કારણ કે આ જે આંખોનું જે ગોલક છે એ તો સ્થૂલ છે ને, સ્થૂલ તો ત્યાં ત્યાં જ પડી રહેશે. આપણા કાનના કાણા ત્યાં પડે, આંખોના કાણા ત્યાં પડી રહેશે, નાકના ત્યાં રહે છે. એટલે સ્થૂળ તો ત્યાં, પણ એની અંદર જે કાર્ય કરવાની શક્તિ છે, જે સૂક્ષ્મ શક્તિ, એ બીજા શરીર તરફ જાય છે. હવે આ એ કહેવા માંગે છે. હવે બીજા નવા શરીરમાં શું બને છે? એટલે કે પહેલા એમ માનો કે આ સ્થૂળ શરીર અહીંયા પડી રહ્યું છે, અને સૂક્ષ્મ શરીર, મન અને જે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો જે છે, એ જ્ઞાનેન્દ્રિયોની એબિલિટી, એનો અંદરનો જે પાવર, જે વાસના છે, એની સુગંધ છે, એ એ જે મેમરી જે પાર્ટ છે, એ મન સાથે આગળ જઈને બીજા શરીરની અંદર, બીજું શરીર હવે કેવી રીતના બને છે, તો આપણે જોઈ ગયા 14મા અધ્યાયમાં 3 પ્રકૃતિ, સત્વ, રજસ અને તમસ. તો મરતી વખતે એમ કહે છે કે તમારી જે પ્રમાણેની પ્રકૃતિ હોય, તમે જે લેવલ પર હોય એ પ્રમાણનું તમને આગળના જન્મમાં તમને એ પ્રમાણનું વાતાવરણ અને એ પ્રમાણનું શરીર મળે છે. તો જે નવું શરીર મળે છે આપણા કર્મોને આધીન, એમાં હવે શું બને છે કે નવું શરીર છે, એક તો પેલા એક તો સ્થૂળ શરીર બની ગયું. હવે એ નવા શરીરની અંદર પાછા ત્યાં ગોલક હોય, આંખનું કાણું હોય, કાનનું કાણું હોય, નાકનું કાણું હોય, મોઢાનું કાણું હોય, અને જે આપણે ચામડી દઉં કાણું, પણ એટલે એ જે છે ગોલક, એની અંદર જે ભૂતકાળના શરીરની જે સૂક્ષ્મ વાસનાઓ આવી છે એ એની અંદર ફિટ થઈ જાય છે. આપણે વિચાર કરો કે એક આપણે મકાન બદલતા હોઈએ, આપણી કોઈક ઓફિસરની બદલી થઈ ગઈ, તો એ મકાનને સાથે ના લઈ જાય. તો આ સ્થૂળ શરીર શું છે? મકાન છે. પણ એ મકાનની અંદર જે બધી કામની વસ્તુઓ હોય, તો આ જે ઇન્દ્રિયોની અંદર એ બધી કામની વસ્તુ છે, કારણ કે એ they were functioning in this old body. તો આપણે એ માણસ એ જૂનો સામાન બધો પેક કરશે. હવે એ નવા ઘરમાં જશે તો નવા ઘરની અંદર શું કરશે કે જે જગ્યાએ માઇક્રોવેવ મૂકવાનો જે ગોલક હશે, કાણું હશે, ત્યાં માઇક્રોવેવ મૂકી દેશે. જ્યાં આગળ રેફ્રિજરેટર મૂકવાનું કોણ હશે, ત્યાં ટૂંકમાં રસોડાનો સામાન રસોડામાં મૂકી દેશે, બેડરૂમનો સામાન બેડરૂમમાં મૂકી દેશે, લિવિંગ રૂમ ડાઇનિંગ રૂમ સામાન ડાઇનિંગ. તો આ જે 5 ઇન્દ્રિયોની જે એબિલિટી, કાર્યદક્ષતા, જે સૂક્ષ્મ રૂપે જૂના શરીરમાંથી આવી છે, આપણા પ્રકૃતિના સત્વરજસ પ્રકૃતિના કારણે વાસના રૂપે આવી છે, એ નવા શરીરની અંદર યોગ્ય ગોલકની અંદર ગોઠવાઈ જાય છે, અને પછી નવા શરીરનું કાર્ય પછી એ પ્રમાણે ચાલુ થાય છે. હવે જુઓ, વર્ષ નંબર 9માં જે કહે છે કે હવે નવા શરીરમાં સૂક્ષ્મ શરીરના આ 6 ભાગ, ઇન્દ્રિયો અને મન, તો કયા 6 ભાગ? તો સૂક્ષ્મ પાર્ટ, જે ઇન્દ્રિયોનો સ્થૂળ પાર્ટ નહીં, પણ સૂક્ષ્મ પાર્ટ, એ નવા શરીરના 6 ગોલકમાં આશ્રય લે છે. તો આ નવા શરીરના જે 6 કાણા હતા, એની અંદર જે સ્થૂળ કાણા હતા, એની અંદર આ સૂક્ષ્મ વાસનાઓ ગોઠવાઈ ગઈ, અને એ આખું એક કાર્યતંત્ર શરૂ થઈ ગયું. નવા શરીરના 6 ગોલકમાં, એટલે આ સૂક્ષ્મ ગોલકની અંદર, બોક્સની અંદર, પૂર્વ શરીરના મરી ગયેલા શરીરના ઇન્દ્રિયો અને મન, કે જે સૂક્ષ્મ રૂપે, જે વાસના રૂપે, જે એને છોડીને આવે છે, એ આ નવા ગોલકની અંદર આશ્રય લે છે, અને પછી નવા શરીરની અંદર રહીને પાછું આખા જગત અને પ્રકૃતિના વિષયોને ભોગવે છે. હવે આ વસ્તુ આપણે, એટલે એમ કહેવાય છે કે સંસાર વૃક્ષ છે, ઇટ ઇઝ સેલ્ફ ક્રિએટેડ, અજ્ઞાનને કારણે છે. જ્ઞાન દ્વારા જ આ સંસાર વૃક્ષ કાપી શકાય.
સ્થૂળ શરીર, આપણે મૃત્યુ વગર શું થાય? સ્થૂળ શરીર પડે છે, સૂક્ષ્મ છે. આપણે પહેલા જોઈ ગયા છીએ કે પરમાત્માનું જે ચૈતન્ય સ્વરૂપ છે એ શરીરને, સ્થૂળ શરીરને સીધું પ્રકાશિત નથી કરી શકતું. એને પ્રકાશિત કરવા માટે એવો પદાર્થ જોઈએ કે જેને પ્રકાશ ઝીલવાની કાર્યદક્ષા હોય. એટલે કે જે આપણું જે સૂક્ષ્મ શરીર છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એને પહેલા સચ્ચિદાનંદ જે શુદ્ધાત્મા છે એને પહેલા એને પ્રકાશિત કરે છે, કારણ કે એને પ્રકાશ ઝીલવાની શક્તિ છે, એમાં એની લાયકાત છે. એટલે કે એ જે આપણું મન અને જે સૂક્ષ્મ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે પ્રકાશિત થયા એ આપણને પ્રતિબિંબિત ચૈતન્ય કહેવાય છે. આકાશની અંદર સૂર્ય છે, નીચે ડોલ પડી છે, ડોલ છે એ શરીર છે, એની અંદર જે પાણી પડ્યું છે એ સૂક્ષ્મ શરીર છે, ડોલ છે સ્થૂળ શરીર છે. ઉપર જે સૂર્ય છે એનો પ્રકાશનો જે પ્રતિબિંબ ડોલમાં પડ્યું એ પ્રતિબિંબિત ચૈતન્ય છે. આપણે જે બધા અત્યારે જે આપણે સભાનતા અનુભવી રહ્યા છીએ એ પરમાત્માનું પ્રતિબિંબિત ચિદાભાસ સ્વરૂપ છે. આટલું આપણે સમજવું જરૂરી છે. પરંતુ તો પછી આપણે પરમાત્મા કેવી રીતના કહેવાય શકે? એનું એક કારણ છે કે પરમાત્મા વગર પ્રતિબિંબ શક્ય નથી. કોઈ પણ ઉપર જો સૂર્ય ન હોય તો ડોલની અંદર પ્રતિબિંબ શક્ય નથી. એટલા માટે એમ કહેવા માંગે છે કે આપણે પરમાત્માનું સ્વરૂપ છીએ. તો જે સ્થૂળ શરીર છે એ સૂક્ષ્મ શરીરને કારણે જીવિત લાગે છે, અને જે સૂક્ષ્મ શરીર છે એ કોન્શિયસનેસને કારણે જીવિત લાગે છે. કોન્શિયસનેસ લેન્ડ્સ ઇટ કોન્શિયસનેસ ટુ ધ સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર કયું? અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પછી શરીરને પ્રકાશિત કરે છે. કોન્શિયસનેસ સીધું શરીરને પ્રકાશિત કરી શકતું નથી. એટલે મૃત્યુ વખતે શું થાય છે? સ્થૂળ શરીર પડી રહે છે. જે પ્રતિબિંબિત ચૈતન્ય હતું એ પ્રતિબિંબિત ચૈતન્ય જે વાસના રૂપે છે એ આપણા શરીરને છોડી દે છે. એટલે જે સ્થૂળ શરીર પછી એ વખતે મૃત બની જાય છે. તો મૃત્યુ શું છે? આપણા સ્થૂળ શરીરની અંદરથી જ્યારે સૂક્ષ્મ શરીર વિદાય લે છે, સૂક્ષ્મ શરીર એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ. આપણા સ્થૂળ શરીરમાં જ્યારે આપણો અંતઃકરણ વિદાય લે છે તો એ હંમેશા આપણે એને મૃત ગણતા હોઈએ છીએ. ઘણી વખત આપણને, આપણી પાસે થોડોક સમય છે એટલે હું વાત કરી લઉં કે પ્રશ્ન થાય કે આ બધું ચક્ર પરમાત્માને આ નવો જન્મ અને પછી જીવન અને મૃત્યુ આ બધું શા માટે? તો એમાં પણ શાસ્ત્રો શું કહે છે કે 3 કારણો આપ્યા છે કે દરેક આપણે આગળ જોઈ ગયા કે મૃત્યુ સમયે તમારા મનની અંદર જે ઈચ્છાઓ રહી ગઈ હોય, જે તીવ્ર ઈચ્છાઓ હોય, મૃત્યુ સમયે તમારે પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા હોય તો તમને એવા વાતાવરણમાં કોઈ સંત પુરુષના ઘરમાં જન્મ મળે. મૃત્યુ વખતે તમને એવા વિચારો આવે કે આ પેલો માણસ મને છોતરાઈ ગયો છે, આઈ વિશ કે હું લાંબો જીવ્યો હતો એને હું ઠેકાણે પાડી દઉં. તો તમને કોઈ એવા કોઈ ગુનેગારી કુટુંબની અંદર જન્મ મળે કે જે તમે એ લઈ શકો. એટલે એમ કે છે કે આપણી પૂર્વ જન્મમાં અધૂરી રહી ગયેલી ઈચ્છાઓની પૂર્તિ માટે પરમાત્મા એક નવું શરીર અને નવું વાતાવરણ આપણને આપે છે. આપણે માગેલું છે એ જ પરમાત્મા આપણને આપે છે. નંબર 1. નંબર 2, આપણા જે ટોટલ જે કર્મો જે છે, સંચિત કર્મો, એ સંચિત કર્મોને તમે ભાગ પાડો તો આગલા શરીરની અંદર જે કર્મો તમારે ભોગવવાના છે એ જથ્થાને પ્રારબ્ધ કર્મ કહેવામાં આવે છે. એટલે તમારા જે પ્રારબ્ધ કર્મો ભોગવવા માટે જે નક્કી થયા હોય એ પ્રારબ્ધ કર્મોને તમે ભોગવવા માટે એ ટાઈપનું તમને વાતાવરણ મળે છે. અને એટલા જ પછી સંચિત કર્મોમાંથી ઓછા થાય છે, પણ પાછું તમે આ જન્મની અંદર જેટલા તમે કર્મો ઊભા કરો એટલા પાછા સંચિતમાં ઉમેરાય છે. રીઝન નંબર 2, આપણા પ્રારબ્ધ કર્મોને બાળી નાખવા માટે
to exhaust our prarabdha karma, a new birth is given. હવે થર્ડ વસ્તુ એ કે છે કે જે આ મનુષ્યોની જે છે ને, આપણે પહેલા વાત કરી ગયા છે કે મનુષ્યોની જે છે એ ભોગ યોની પણ છે અને યોગ યોની પણ છે. બાકીની બધી યોનિઓ ભોગ છે. દેવો જે સ્વર્ગમાં છે એ પણ એમના કર્મોનો ભોગવવા માટે એ નવા કર્મો ન કરી શકે. જ્યારે પ્રાણીઓ છે લોકો લોઅર લેવલ પર, એ પણ એમના કર્મો ભોગવવા માટે એમને નવા કર્મો કરી અને જીવનની ઉર્ધ્વ ગતિ, તો જીવનને ઊંચે અથવા નીચે લઈ જવા માટે, જીવનનું ઇવોલ્યુશન કરવા માટેનો જો ચાન્સ હોય તો એક આ મનુષ્ય જન્મ છે. મનુષ્ય જન્મની જ અંદર તમે પ્રારબ્ધ કર્મો જ્યારે ભોગવતા હોય એ દરમિયાન તમે બીજા સત્કર્મો કરી અને તમે તમારા જીવનને ઉર્ધ્વ દિશામાં એટલે કે ઊંચી દિશામાં લઈ જઈ શકો. અને ઊંચી દિશા એટલે કે પેલી જે ડાળીઓ કહે છે ને ઉપરની દિશામાં, તે ઉપરના જે લોક જે છે છેક સ્વર્ગલોક સુધીના, ત્યાં સુધી જવા માટે તમારે આ મનુષ્ય જન્મમાં શક્ય છે. એટલે ત્રીજું કારણ કે ફોર ધ પર્પઝ ઓફ ઇવોલ્યુશન, ઉર્ધ્વ ગતિ માટે તમારા જ્ઞાન દ્વારા, તમારા જે વાસના દ્વારા, આ બધી વસ્તુ જે છે એ દ્વારા તમને આગળના જન્મની અંદર ઇવોલ્યુશન આગળ જવા માટે તમને આ ચાન્સ મળે છે. અને એ જે છેલ્લામાં છેલ્લો ચાન્સ કયો છે, તો જે માણસ તમસમાં પડેલો છે એ તમસમાં પડેલા માણસને થોડાક સારો કાર્ય કરીને રજસમાં જવાનો ચાન્સ મળે છે. રજસમાં છે એ રજસમાંથી એને સત્વમાં જવા માટે પ્રયત્ન કરવાનો છે. અને જે સત્વમાં પડેલો છે એ પણ એક જાતનું બંધન છે. સત્વ, રજસ અને ત્રણે ત્રણ બંધનની ક્રિયાઓ છે. પણ જ્યાં સુધી આપણે સત્વ ગુણ ઉપર ના આવીએ ત્યાં સુધી, કારણ કે રજસ અને તમસ એ આપણી ઇમ્પ્યોરિટીઝ છે. એ બધી ઇમ્પ્યોરિટીઝ દૂર થાય તો જ આપણે સત્વ ઉપર આવી શકીએ. અને સત્વ ઉપર આવી શકીએ તો જ આપણને પરમાત્મા પ્રાપ્તિ કરવાનું જ્ઞાન થાય, એ ટાઈપનો આપણને મોકો મળે, એ ટાઈપનું આપણને અધિકારત્વ મળે. અને જ્યારે પછી વ્યક્તિ એ સત્વમાં જીવન જીવે તો એ પછી એ હાયર યોનિમાં જીવે છે. અને ત્યાર પછી એને સચ્ચિદાનંદ સ્વરૂપ એ થવાનો ચાન્સ ત્યારે જ મળી શકે છે. એટલે હવે ત્યાર પછી આગળ જે છે 10 અને 11 એટલે 9 સુધી, 7, 8 ને 9 એની આપણે વાત કરી. પણ એ દરમિયાન હસમુખભાઈ તમારે બે શબ્દો કંઈ એડ કરવા હોય તો પ્રભુ આમાં એડ કરો, કારણ કે ઘણું આમાં તો આપણે ચર્ચા કરી નાખી. પણ આ વિષય બહુ આજે ખૂબ ગહન વિષય હતો. પુનર્જન્મ શું છે એમ પરમાત્માએ અર્જુનને આમાં ખૂબ સારી રીતે સમજાવ્યું છે. અને અત્યાર સુધી પ્રથમવાર અપરાજિત નંદે આ ગોલક અને ઇન્દ્રિયની કાર્યદક્ષતા, કાર્યશક્તિ, આ બે વસ્તુ જુદા છે એવું બહુ સુંદર રીતે એમણે આબોહબ રીતે વર્ણન કર્યું હતું, જે મને આ વખત પહેલી વાર જાણવા મળ્યું. તો આવી જાઓ હસમુખભાઈ, ચાલો બે શબ્દો તમારા તરફથી. આજે એક નવો ટોપિક લઈએ આપણે. સંભળાય છે? હા હા સંભળાય છે ને? હા. ઓકે. સંભળાતું નથી. હસમુખભાઈ, હસમુખભાઈ તમે મ્યુટ છો. હવે સંભળાય. મ્યુટ છો, તમે દેખાતા બંધ થઈ ગયા છો. હવે સંભળાય ને? હા બોલો, બોલો. સોરી. તો જીવનમાં બધી પરિસ્થિતિઓ ઘણી બધી આવતી હોય છે, અલગ અલગ પરિસ્થિતિઓ. હા આ બધી પરિસ્થિતિઓ કેમ આવે છે કે આપણને કંઈક ભગવાન શીખવાડવા માંગે છે, ટીચ કરવા માંગે છે આપણને કે તું આમાંથી તું આગળ તને લાભ મળશે, તો આમાંથી આગળ તું ઇવોલ્વ થા, આગળ વધ એમ. તો લેટ અસ સી હાઉ વી કેન હેન્ડલ સિચ્યુએશન. તો મેઇન શું છે એમાં કે દરેક સિચ્યુએશનમાં આપણે ઈગો આપણો ભાગ ભજવે છે, ઈગો. અને એ ઈગો પ્રમાણે આપણે સિચ્યુએશન પ્રમાણે વર્તીએ છીએ. તો વી હેવ ટુ રિપ્લેસ અવર ઈગો બાય ગોડ ઇન અવર હાર્ટ.
હવે આપણે લેટેસ્ટ સિચ્યુએશન બધી કે કઈ સિચ્યુએશન આવે છે. તો ફર્સ્ટ સિચ્યુએશન, વેન આઈ ડુ ગુડ ટુ અધર્સ. વેન આઈ ડુ ગુડ ટુ અધર્સ ફર્સ્ટ. સેકન્ડ, વેન અધર્સ ડુ ગુડ ટુ મી. થર્ડ, વેન આઈ ડુ બેડ ટુ અધર્સ. ફોર્થ, વેન અધર્સ ડુ બેડ ટુ મી. ફિફ્થ, when I perform better than others. Sixth, when others perform better than me. Seventh, when I criticize to find faults or to correct others. And eighth, when others criticize me, find faults me or correct me. Ninth, when I get attached to others. And then last, when others get attached to me. અને 10 સિચ્યુએશન બધી આવશે, અલગ અલગ સિચ્યુએશન. તો આમાં આપણે કેવી રીતે વર્તવાનું ગીતા પ્રમાણે, ગીતા શું કે છે આમાં. તો લેટ અસ સી ધ ફર્સ્ટ સિચ્યુએશન, વેન આઈ ડુ ગુડ ટુ અધર્સ. આજે આપણે એક સિચ્યુએશન લઈશું, ઓનલી વન. વેન આઈ ડુ ગુડ ટુ અધર્સ, આપણે શું કરીએ ગુડ, કે દરેકને આપણે મદદ કરીએ, કોઈને આપણે દાન આપીએ, કે કોઈ આપણે સારા શબ્દો બોલીએ, સાંત્વના આપીએ, આપણે જે આપણા જ્ઞાન પણ આપીએ આપણે, એ રીતે આવું કરીએ તો વેન યુ ડુ ગુડ ટુ અધર્સ એમ. તો એમાં શું થાય છે કે વોટ વી ફીલ સુપરિયોરિટી કોમ્પ્લેક્સ. આપણને એવું થાય કે હું સુપરિયર છું એવું થશે, આપણને અભિમાન આવશે આપણને એવું થશે કે મેની પીપલ આર બેનિફિટેડ બાય મી બીકોઝ ઓફ મી એમ, એવું થશે. અને હું છે ને, હું મારી જાતનો ઊંચો માણીશ અને બીજા બધા નીચો માણીશ એમ, એવું થશે. તો આવું થાય એટલે એનો થયો કે હું મારા ઈગોને હું પંપાડું છું, મારો ઈગો મારો વધે છે. ખરેખર ઈગો તો મારો એનિમી છે. તો આવું કરીને હું મારી ઈગોને વધારું છું. એટલે અંદર હાર્ટમાં ભગવાન છે, એ ભગવાન જતા રહે છે અને ઈગો બેસી રહે છે. તો મારે ભગવાનને લાવવાના છે. તો હવે મારે એનો અર્થ કે મારે લોકોને હેલ્પ તો કરવાની બંધ નથી કરવાની. તો મારે શું કરવું? તો ભગવાને કહેવાનું કે હો ભગવાન, ધીસ ઇન્સ્પિરેશન હેઝ કમ ફ્રોમ યુ ઓનલી. આજે મને પ્રેરણા આવી છે આવું સારું કરવાની, એ તમારા તરફથી જ આવી છે મને. ખરેખર હું તો ખાલી નિમિત્ત માત્ર છું. આઈ એમ જસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. યુ આર ઓનલી હુ ઇઝ ડુઈંગ એવરીથિંગ. હવે આપણે ધારો કે આવું હેલ્પ કરીએ લોકોને, તો કેટલા ફેક્ટર્સ કામ કરતા હોય ત્યારે આપણે કરી શકીએ છીએ. એક તો પહેલાં તો આપણામાં એવું ઇન્સ્પિરેશન આવવું જોઈએ. બીજું કે આપણામાં ગુડ ટેલેન્ટ્સ, એબિલિટીઝ હોવી જોઈએ. આપણે હેલ્ધી બોડી હોવી જોઈએ, હેલ્ધી માઇન્ડ હોવું જોઈએ, હેલ્ધી એટમોસ્ફિયર. ઘણા બધા ફેક્ટર્સ કામ કરે ત્યારે આપણે આવું કામ કરી શકીએ સારું. તો કોઈ એવું કહેશે કે ના મારું બી એમાં કોન્ટ્રીબ્યુશન છે કે છે. તો ભાઈ તમારું કોન્ટ્રીબ્યુશન છે તો લેટ અસ એનાલાઇઝ કે વોટ ઇઝ યોર કોન્ટ્રીબ્યુશન. જ્યારે આપણે એનાલાઇઝ કરીશું તો આપણે ખબર પડશે કે બધું ખરેખર ભગવાન જ કરી રહ્યા છે. કેવી રીતે? તો આપણે પાસે જે પ્રેરણા આવી, મારા મગજમાં પ્રેરણા આવી આપણને, એ કેવી રીતે આપણને ખબર છે? આપણે વી ડોન્ટ નો. એકદમ કેવી રીતે આવી? રાઈટ ટાઈમે રાઈટ આઈડિયા કેવી રીતે આવ્યો આપણને? આપણું મગજ તે કેવી રીતે કામ કરતું હતું એ મને ખબર જ નથી. એ ભગવાન જ લાયા હતા એમ. ઇવન મારી ફિઝિકલ બોડી છે એ કેવી રીતે કામ કરે છે એ મને ખબર નથી. મારા ઓર્ગન્સ કેવી રીતે કામ કરે છે મને ખબર નથી. તો એવા ઘણા બધા અનુભવ છે આપણને, કે ઇવન આપણે જેમ બોલી રહ્યા છું, કે આપણે તમે સાંભળી રહ્યા છો, કે બધું જે થઈ રહ્યું છે એ ભગવાનની ચેતના આપણને છે, તેથી આપણું કરી શક્યા છે. એટલે એકચ્યુઅલી આપણે તો કશું કહી શકતા જ નથી. એટલે આપણે એવું કહેવાનું કે ભાઈ નહીં, આ બધું જ તમારાથી થાય છે. હું ખાલી તમારે નિમિત્ત માત્ર છું. આઈ એમ જસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. અને જેટલું આપણે કન્વિન્સ થઈશું આ પ્રમાણે, એટલી આપણે ઈગો જશે, એટલો ઈગો જશે, અને આપણે ભગવાનને ક્રેડિટ આપતા જઈશું. ક્રેડિટ. હવે કોઈ કહેશે કે ભાઈ આ ક્રિમિનલ છે, એ તો ક્રાઇમ કરે છે, તો એને બી ભગવાન પ્રેરણા આપતા હશે? તો ના, એવું નથી થતું. જે ક્રિમિનલ હોય એને જે પ્રેરણા મળે છે એ કેવી રીતે મળે છે? એ શું કરે છે કે એને રાગ અને દ્વેષ લીધે છે ને એ થાય છે કે મારે બદલો લેવો છે, મારે આનું આમ કરવું જ છે, એટલે એ ક્રિમિનલ એક્ટિવિટી કરે છે. પણ તે વખતે છે ને તે ભગવાન અંદરથી એનું વોઇસ, ભગવાનનો વોઇસ આવે છે, અંતરાત્મા વોઇસ આવે છે કે નહીં તું આ ખોટું કરી રહ્યો છું. તો એ તો તેમ સાંભળતો નથી એ માણસ, અને એ પોતાનું કરે છે. એ જે કામ કરે છે તે એનું કર્યું કહેવાય, એ ભગવાનનું કામ ના કહેવાય. ધેટ વર્ક ઇઝ બિલોંગ ટુ અવર્સ. જ્યારે
આપણે ભગવાનનો અવાજ સાંભળીએ, આપણે અંતરનો અવાજ સાંભળીએ, તે આપણું કર્યું કહેવાય, આપણું કર્યું કહેવાય. એટલે ભગવાનનું કર્યું કહેવાય. તો આપણે કામ તો લોકોના કરવાના જ, બધા લોકોને હેલ્પ તો કરવાની જ. અને આ રીતે એવું વિચારવાનું મને કે આ બધું જ ભગવાન મારી પાસે કરાવડાવે છે, હું ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છું. મીન્સ કે આવું ક્યારે આપણે ભગવાન અવાજ ક્યારે સાંભળી શકીએ કે જ્યારે આપણું મન એકદમ શાંત હોય, તો સાત્વિક સ્ટેટમાં હોય, તો માઇન્ડ આપણું ડિસ્ટર્બ હોય કે એજિટેટેડ માઇન્ડ હોય, તો આપણે એમનો અવાજ સંભળાતો નથી. કારણ કે તે વખતે આપણે આપણામાં બીજા બધા ઘણા બધા ભરેલા છે, બધા વિચારો બધા, એટલે એમને સંભળાય નહીં આપણને. તો ધીસ ઇઝ ઇવન એ ટેસ્ટ કે આપણે ભગવાન આપણા પર ખુશ છે કે નથી ખુશ. તો જો ડિસ્ટર્બ માઇન્ડ હોય તો ભગવાન આપણા પર ખુશ નથી, અને જો માઇન્ડ શાંત હોય તો ભગવાન આપણા પર ખુશ છે. જય શ્રી કૃષ્ણ. બાકીનું પછી આવતા બુધવાર લઈશું આપણે બીજી જય બધી શ્રી નવી કૃષ્ણ. સિચ્યુએશન. હવે આપણું ટોપિક જય શ્રી કૃષ્ણ. હવે આવતી વખતે હું આઉટ ઓફ ટાઉન છું, એટલે નેક્સ્ટ સેશન મારે સ્કીપ કરવો પડશે. આઈ એમ ગોન બી આઉટ ઓફ ટાઉન. અને એ પછીના સેશનમાં આપણે લઈશું. એનું હવે ટોપિક છે કે આ વખતે જે આપણે લીધું ને કે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન જીવાત્મા કેવી રીતના બની ગયો, તો હવે એ જ વસ્તુ છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન જગત કેવી રીતના બની. આ તો જગદીશ, જીવ અને જગત ત્રણની વાત છે ને. તો આપણે જોઈ ગયા કે આ જગદીશ છે, તો આ જીવાત્મા કેવી રીતના બની ગયો. હવે આ જગદીશ જગત કેવી રીતના બની ગયો, એ બાબતમાં પરમાત્મા અર્જુનને આગલા સમજાવે છે, એ આપણે આગલા સેશનમાં લઈશું. તો હવે આપણે પ્રાર્થના કરીશું અને છૂટા પડીશું. બીજું કોઈને કંઈક એનીથિંગ એનીબડી હેઝ ટુ સે? તો આપણે ચાલો પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. શાંતિ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. કૃષ્ણ, Thank everybody. you. જય શ્રી Thank કૃષ્ણ. you. Thank you.